દ્વારકા શહેરમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો। સતત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા। કમોસમી વરસાદ પડતા પ્રવાસીઓને હાલાકી। કચ્છના અબડાસા તાલુકામાં વરસાદ વરસ્યો। તીરા, બીટા, હમીપર, નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી માહોલ। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ઉદ્યોગપતિઓને ખેડૂતોની મદદ કરવા અપીલ કરી। કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। માવઠાના માર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સંબોધિત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું, ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાશે। મુખ્યમંત્રીએ કહ્યું, ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા નિર્ણય કરાશે। કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન। અણધારી આફતમાં સરકાર ખેડૂતોની પડખે। ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ખેડૂતોના દેવા માફ કરવા રજૂઆત કરી। બદલાતા મોસમથી ખેડૂતોને વારંવાર નુકસાની વેઠવી પડે છે। ભાજપના ધારાસભ્ય કાનાણીએ કહ્યું, સરકારી સહાયથી નુકસાનીની ભરપાઈ ન થઈ શકે। સરકારે ખેડૂતોના દેવા માફી કરવા અંગે વિચારવું જોઈએ। કુમાર કાનાણીએ કહ્યું, બિનજરૂરી ખર્ચાઓ બંધ કરી ખેડૂતોને દેવા મુક્તિ કરી શકાય। ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સંખ્યા ઊભી થશે। પાક નુકસાની મુદ્દે ઇટાલિયાના સરકાર પર પ્રહાર। ગોપાલ ઇટાલિયાએ કહ્યું, સરકાર સર્વેનું નાટક બંધ કરે, ખેડૂતોના દેવા માફ કરે। ચોમાસુ પાકમાં માવઠાને લીધે નુકસાન થયું। રવિ પાકમાં વાવેતરને લીધે નુકસાન થયું। કમોસમી વરસાદથી જમીન ધોવાતા નુકસાન। હેક્ટર દીઠ 50,000ની સહાય કરે સરકાર। પંચમહાલ જિલ્લામાં ખરીફ પાકમાં વ્યાપક નુકસાન। ત્યારે નાફેડના ચેરમેન જેઠા આહિરે શહેરાના મોરવા રેણા ગામે પાકનું નિરીક્ષણ કર્યું હતું। ખેડૂતોના આપઘાત પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ખેડૂતોના આપઘાતની ઘટના ચિંતાજનક। ભાજપ સર્વેના નાટક બંધ કરી પૂરેપૂરું વળતર ચૂકવે। સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ। જસદણમાં પાકને નુકસાન થતાં ખેડૂત લાચાર બન્યો। લીલાપુરમાં ડુંગળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। નુકસાન થતાં ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ખેડૂતે કહ્યું, ચૂંટણી ટાણે કલાકારો પડકારા મારે છે। ખેડૂતો માટે કલાકારો એક શબ્દ નથી બોલતા। ખેડૂતોને સહાય નહીં મળે તો નેપાળવાળી થશે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ। જામકંડોરણાના પીપળિયા માલજીવી ગામે ભારે નુકસાન। 4,000 વીઘામાં કપાસ અને મગફળીના પાકને નુકસાન। ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદથી નુકસાન। અવિરત કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે હાલાકી। કમોસમી વરસાદથી પાકને બચાવવા ખેડૂતોની મથામણ। ભાવનગર પંથકમાં પાક નુકસાનીને લઈ ડિજિટલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 650 સર્વેયર, કર્મચારી અને અધિકારીઓ સાથેની ટીમ ગામે ગામે જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે। ભાવનગરના વલભીપુરમાં 53 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેનો કર્યો વિરોધ। લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય આપવા માંગ। મુખ્યમંત્રીને પત્ર લખીને સર્વેનો બહિષ્કાર કર્યો। જૂનાગઢમાં પાક નુકસાનીનો સર્વે શરૂ કરાયો। અલગ અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી 3 દિવસમાં સર્વે કરી સરકારમાં મોકલવાનો રહેશે। જૂનાગઢમાં પાક નુકસાની સર્વેનો વિરોધ। પાક બાળીને પાક નુકસાની સર્વેનો વિરોધ કર્યો। ખેડૂતોએ કહ્યું, કુદરતના માર સામે પણ સર્વેના નાટક કેમ? અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ। લીલિયા તાલુકાના બેસાણ ગામે ખેડૂતોને મોટા પાયે નુકસાન।
અમરેલીમાં સાવરકુંડલાના નેસડી ગામે મગફળીનો પાક ધોવાયો. 3000 હેક્ટરમાં મગફળીના પાકનું કરાયું હતું વાવેતર. સર્વેની કામગીરીથી ખેડૂતોમાં જોવા મળી નારાજગી. અમરેલીના દેવભૂમિ દિવાળિયા ગામે પાકમાં નુકસાની. મગફળી, કપાસ સહિતના મુખ્ય પાકોમાં નુકસાન. સરકાર સર્વે કરી સહાય કરે તેવી માંગ. અમરેલીના બગસરામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાની. ખેડૂતોએ મગફળીનું 12,676 હેક્ટરમાં વાવેતર કર્યું. અમરેલીના આંબા ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાન. મગફળી, કપાસ અને સોયાબીનનો પાક થયો બરબાદ. કમોસમી વરસાદથી પાક પલળી જતા જામનગરના ખેડૂતોને નુકસાન. ખેડૂતો યાર્ડમાં, ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી સરકાર ખરીદે તેવી માંગ. કમોસમી વરસાદથી સાણંદના ખેડૂતોને નુકસાન થયું. ડાંગરનો પાક સંપૂર્ણ નષ્ટ થતા ખેડૂતો બેહાલ. સાણંદના એમએલએ કનુ પટેલે કહ્યું, સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન. અમદાવાદના સાણંદના ગામોમાં ભારે નુકસાન. મિલાસણા ગામના ખેતરોમાં પાણી જ પાણી. અમદાવાદના સાણંદમાં સાકોડ ગામે ખેડૂતોનો પાક બરબાદ થયો. કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું. તૈયાર પાક પલળી જતા ખેડૂતોને નુકસાન. સાણંદના માણકુલ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી. માણકુલ ગામે ખેડૂતોનો ડાંગરનો પાક નિષ્ફળ. ખેડૂતોએ કહ્યું, 4 મહિનાથી મહેનત પર પાણી ફરી વળ્યું છે. અમદાવાદના સાણંદમાં હઠીપુરા ગામે ખેડૂતોને 100% નુકસાન. તમામ ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન. ખેડૂતો સરકારની સહાય પર આશ રાખીને બેઠા છે. સુરતમાં ડાંગરના પાકને સુકવવા માટે રોડ પર પાથર્યો. ડાંગરનો પાક પલળી જતા નવા અંકુર ફૂટી ગયા. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી મોટું નુકસાન. વાઘોડિયામાં નુકસાનના 100% વળતરની માંગ. મઢેલી લીમડા ગામના ખેડૂતોને સર્વેનો વિરોધ કર્યો. ઓનલાઈન ઓફલાઈન સર્વે ન કરવા વિરોધ કરવામાં આવ્યો. ખેડામાં પીજ ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન. 500 હેક્ટર વિસ્તારમાં ડાંગરનો પાક નિષ્ફળ. ઢોરના ઘાસચારાની પણ તંગી થશે ઊભી. ભરૂચના જંબુસરમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકમાં મોટા પાયે નુકસાન. પાણીમાં ડૂબેલો પાક પાણી બહાર કાઢવાના પ્રયત્ન. ખેડૂત નિવેદના રાજ્ય સરકાર સાંભળે તેવી ખેડૂતોની માંગ. ચૂંટણી કામગીરીમાં હાજર ન રહેતા શિક્ષક વિરુદ્ધ વોરંટ. સુરેન્દ્રનગરમાં મામલતદારે અરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યું. આણંદ પરના શિક્ષકને બીએલઓ તરીકે નિમણૂક અપાઈ હતી. હિંમતનગરમાં ભાજપના સ્નેહમિલન સ્થળે ખેડૂતોએ હુડાનો વિરોધ કર્યો. હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખેડૂતોનો વિરોધ. ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. રાધનપુરમાં ઠાકોર સમાજે લગ્નમાં ખોટા ખર્ચ પર મૂક્યો પ્રતિબંધ. ડીજે, હલ્દી રસમ, ફટાકડા ફોડવા, વિડીયો શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. લગ્નમાં 5 થી 11 વ્યક્તિઓને જ જઈ શકાશે. ઠાકોર સમાજમાં સગાઈમાં યુવતીને મોબાઈલ આપવા પર પ્રતિબંધ. મામેરામાં 11,000 થી 1 લાખ સુધી રોકડ આપવાનો નિર્ણય કરાયો. નિયમ ભંગ કરનારને 11,000ના દંડની જોગવાઈ. ગાંધીનગરમાં પ્રફુલ પાનસેરિયા અધિકારીઓ સાથે બેઠક કરી. વરસાદમાં રોગચાળો અટકાવવા અંગે ચર્ચા કરાઈ. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, દરેક સેન્ટરો પર દવાનો જથ્થો ઉપલબ્ધ.
અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો. શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,145 ઓપીડી કેસ. અમદાવાદમાં 913 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી. ડેન્ગ્યુના 217 દર્દીઓના ટેસ્ટિંગ કરાયા. 50 પોઝિટિવ. મેલેરિયાના 512 કેસ. ચિકનગુનિયાના 8 કેસ. સુરતના સહારા દરવાજા નજીક ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડીયો વાયરલ. રોડ પર ભરાયેલ પાણીમાં શાકભાજી ધોઈ શાકભાજી વિક્રેતા સામે કાર્યવાહીની માંગ. અમરેલીના રાજુલામાં વરસાદથી રસ્તા ધોવાયા. સાવરકુંડલા રોડ પર 100થી વધુ ખાડા પડ્યા. તાકીદે રિપેરિંગ કામ કરવા માટે લોકોની માંગ. યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર. દેવઉઠી 11 નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ. આજે સાંજે માતા તુલસીજી સાથે ભગવાનના લગ્ન પણ કરાયા. વડોદરામાં મહાલક્ષ્મી મંદિરમાં તુલસી વિવાહની તૈયારીઓ થઈ. મહાલક્ષ્મી મંદિરમાં પીઠી વિધિ યોજાઈ હતી. ભક્તોને પીઠી સ્વરૂપે પ્રસાદ પણ આપવામાં આવ્યો. અમદાવાદમાં વેપારીના પૈસાની ડ્રાઈવરે કરી ચોરી. 5 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ડ્રાઈવર ફરાર થયો. પોલીસે સીસીટીવીના આધારે ડ્રાઈવરને ઝડપ્યો.